કરુણા નિધાન કી જને જનુ જુગ જામિક પ્રણામ સંપુટ ભરત સ્નેહ. જે રત્ન હોય ને સાહેબ, તો આપણે એને એવી સંદૂકમાં, એવી પેટીમાં, એવી મહત્વની પેલામાં રાખીએ છીએ, ડાબલીમાં. ભરતરૂપી, ભરતના સ્નેહરૂપી રત્ન સચવાય, આ રતન રોળાય ન જાય. રતન ગયું રોળ, પાદર તારે પોરહા. આ રતન મેઘાણીને યાદ કરો આપણે. રતન રોળાય ના, આપણો કાઠિયાવાડી શબ્દ છે. રતન ગયું રોળ, પાદર તારે પોરહા. પોરહાની જે વાત છે, રતન રોળાય ન જાય, આ રતન ચોરાય ન જાય. એટલે એવી દાબડીમાં ભરતના સ્નેહરૂપી રત્નને આ પાદુકા સંપુટ બનીને બેઠી છે કે આ ભરતનો સ્નેહ આમાંથી ખોવાય નથી. પાદુકા બે ખાલી પાદિકા જ નથી, આ જીવનું જતન જેનાથી થાય એ રા અને મ બે નામના અક્ષરો છે. છ પ્રકારની વાતો અહીંયા કરી છે. પાદુકા લઈ અને સજળ નેત્રે જનક સમાજ અને અવધ સમાજ વિદાય લે છે. બધા જ દેખાતા બંધ થયા ત્યારે પ્રભુની અદભુત લીલા છે. હરિ ના વિસારે, એને હરિ ના વિસારે. અનંત પ્રસાદ મહાત્માજી નાગર, જેમણે નરસિંહ મહેતાના વ્યાખ્યાનો લખ્યા, કુંવરબાઈના મામેરા લખ્યા, એક પ્રેમાનંદી પરંપરા અને એક અનંત પ્રસાદજી બાપાની પરંપરા અને એક બાપાલાલ વેણીલાલની પરંપરા. આ વ્યાખ્યાન એનું મંગલાચરણ હંમેશા આમ થતું, અનંત હરિ ના વિસારે, એને હરિ ના વિસારે. જે હરિને નથી ભૂલતો એને કોઈ દિવસ હરિ નથી ભૂલતો. તેથી રામને યાદ કરતો સમાજ અયોધ્યા જાય અને અહીંયા અયોધ્યાને યાદ કરતા ઠાકોરજી પરમાત્મા બ્રહ્મ આજ રડી રહ્યા છે. જાનકીજી ની આંખમાં આંસુ, લક્ષ્મણ ચૂપ છે. પ્રજાજનો યાદ આવે છે, પરિજન યાદ આવે છે, માતાઓ યાદ આવે છે, ભાઈ ભરત આવે. સૌ અયોધ્યા પહોંચ્યા. જનક રાજા બધી વ્યવસ્થા કરીને જનકપુર ગયા. વશિષ્ઠજીની આજ્ઞા લઈ. તુલસીદાસજી બહુ જ અદભુત વાત કરે છે. એક હોય છે ધર્મ અને એક હોય છે ધર્મનો સાર. વશિષ્ઠજીની પાસે જ્યારે ભરતજી એમ કહ્યું કે હું નંદીગ્રામમાં રહું, હું રાજ્યનું સંચાલન કરીશ, પાદુકા રાજા બનશે, હું સેવક તરીકે પ્રજાનું પાલન કરીશ, પણ હું રહું નંદીગ્રામ. મારા રામ જો વનમાં રહે તો હું નગરમાં નહીં રહી શકું. રામ વલકલ પહેરે તો હું રાજ્ય પોશાકમાં નહીં જીવી શકું. રામ ધરતી ઉપર સૂવે તો હું ધરતી ઉપર નહીં સૂઈ શકું, હું ખાડો ખોદીને અંદર સૂઈશ. રામ કંદમૂળ ફળ ખાય તો હું સુધાદી અશન નહીં ખાઈ શકું. મને આપ આજ્ઞા કરો, હું નંદીગ્રામ કુટિયા બનાવીને રહું. વશિષ્ઠજી બહુ સુંદર બોલ્યા. વશિષ્ઠજીએ કહ્યું, ભરત, અમે જે કહીએ ને એ ધર્મ છે, પણ આપ જે કહો છો એ ધર્મ નથી, ધર્મનો સાર છે, ધર્મનો નિચોડ છે, ધર્મનું પરિણામ છે. માં કૌશલ્યા રાજી થઈને હા પાડે તો જાઓ. ભરતજી કૌશલ્યાજી પાસે આવે છે. માં પણ સમજી ગઈ. કેટલું 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 સહન કર્યું છે આ કૌશલ્યાએ. પતિ સ્વર્ગમાં, દીકરો વનમાં 3 જણા, અને હવે આ દીકરો કહે હું એ ભેખ લઉં. સાહેબ, આ ભેખે હિન્દુસ્તાનને તાર્યું પણ ખરું, અને આ ભેખે માણસોને રોવડાવ્યા પણ બહુ. નહીં રે વાદળ લીન, નહીં રે વીજળડી, આ ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરતરી. આવી કાયા તારા બાપની હતી ને એ કાયાના મર્તક થયા. મર્તક, એ કાયાના મર્તક થયા રે ભરતજી. મેનાવતી કહે, ગોપીચંદ 12 વર્ષ સુધી તો રાજવટું ભોગવ બાપ, હમણાં ભેખ નથી લેવાનો. 12 વર્ષ પછી ભેખ લે. જાણ જાગ્યો ગોપીચંદ. 12 વર્ષ માડી કોણે જોયા, હું તો હમણાં પહેરું ભગવો ભેખ રે ભરત. યદહરે વિરજેત તદહરે પ્રવ્રજેત. જ્યારે
લાગી જાય એ જ વખતે નીકળી જવાનું હોય. આજે ભેખની પરંપરા છે, એને દુનિયાને રડાવી પણ હોય છે. જોગી પહેરવી નથી, પહેરવી આપ કલ્પના કરો, ગોપીચંદ નીકળ્યા હશે ત્યારે શું સ્થિતિ હશે. જેણે જેણે ભેખ લીધા જગત કલ્યાણ માટે, જગત માટે વિરક્તાય વિશ્વની સુંદરતા, આખા વિશ્વને સુંદર રાખ્યું હોય તો મારા દેશના સાધુઓની વિરક્ત. ગોરાજ પોતાના નિષાદોને મોકલે. આજે રામ ચિત્રકૂટમાં શું કરતા હતા, કોને, એ બધું જ લખી એક નાનકડો એવો પત્ર નિષાદ પતિ ગુહ મોકલે અને માને પહોંચાડે. આજે રામે આ કર્યું, એના આધારે માણસો જીવતા હતા. એક કાગળનો કટકો માણસને જીવતા રાખે સાહેબ, એક કાગળનો કટકો. અને એટલે આપણે ત્યાં વિરહમાં મેણા મરાયા નથી લખ્યો એક કાગળનો કટકો. વાહોલિયા તમે ધીરે ને ધીરે. ભરત બાપ કઈ કહેવું છે? રામ શું? માં મારો જન્મ તમને દુઃખ દેવા માટે. ફરી પાછી એની એ વાત, બેટા માં મને સાંભળ, મારો જન્મ તમને દુઃખ દેવો. હું જન્મ્યો એટલે રામ લક્ષ્મણ જાનકીને વનમાં જવું પડ્યું, મારા પિતાનું મૃત્યુ થયું. હું ન જન્મ્યો હોત તો આમાંથી કાંઈ ન થાય. કૌશલ્યાજી હવે આવું કદી ન બોલીશ બાપ. તો માં હું નંદીગ્રામ જાઉં? નંદીગ્રામ કેમ? હું વલકલ પહેરું, હું જટા બાંધું? ભરત હવે અમારે આ જોવાનું છે. પણ આ રામ જન્મી છે, જેણે બ્રહ્મને પ્રગટ કર્યો છે, એની સમજણ માટે શું કહેવું? સમજી ગયા કે જો ભરતની ઈચ્છા પ્રમાણે ભરતને નહીં કરવા દઈએ તો આ 14 વર્ષ જીવશે ને, અને જો વચ્ચે ક્યાંક અનર્થ કરી બેસશે તો રામ આવ્યા પછી મને પૂછશે કે મારો ભરત ક્યાં છે. તે દિવસે હું શું જવાબ આપું? આને કહ્યું કે બાપ નંદીગ્રામમાં રહીને પ્રસન્નતા રહેતી હોય તો પહેરો ભેખ. અને પછી લખ્યું નથી પણ મેં ઘણી વખત શત્રુઘ્નને એ રીતે ત્યાં ઉભા રાખ્યા છે કે શત્રુઘ્ન ચૂપચાપ ઉભા. આદિ આદિ ભરતજી નંદીગ્રામમાં આવે છે, પર્ણકુટી બાંધે છે. મોટા મોટા ઋષિ મુનિઓ શર્માય એવો ત્યાગ અને તપસ્યા ધારણ કરી છે. ગૃહસ્થ ભરત સંન્યાસીઓને શરમાવી રહ્યો છે ગૃહસ્થ. આખો દિવસ રાજનું કાર્ય બધાને સૂચના આપે, દિવસે સંસારી રહે અને હાંજ પડે એટલે સંન્યાસી થઈ જાય છે. આ ભરત ચરિત્ર. સાચા સાધુઓની વાત આખી જુદી થઈ. સાધુઓએ તો ટેકા વગરના આભ ટેક્યા છે, નહીતર આભ હેઠું આવે સાચા સાધુ. બાકી નહીતર તો આપણે શું છે કે દિવસે આપણે ત્યાગી દેખાતો હોય, રાતભર સંન્યાસ સંસારી હોઈએ છીએ.